ભાઈ ભાઈની દુશ્મનીનું કારણ કોણ હોય છે? આ વિડીયોમાં એક એવી વાર્તા કથા રજૂ કરવામાં આવી છે જે આપણાને ઘણું બધું શીખવી જાય છે કે ભાઈ ભાઈ વચ્ચે દુશ્મની ઉત્પન્ન કરવાનું સૌથી મોટું કારણ કોણ હોય છે. ભાઈઓ વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી અને ભાઈઓ વચ્ચેના પ્રેમને અલગ કરનાર કોણ હોય છે? આ વાર્તા ફક્ત એક વાર્તા જ નથી, રાજસ્થાનની એક સત્ય ઘટના છે. રાજસ્થાનની ધરા પર બની ગયેલ એક સત્ય ઘટનાને આધારિત આ વાર્તા કથા છે. કહેવાય છે કે આજે પણ ભાઈઓ વચ્ચે પ્રેમ હોય છે, પરંતુ તેમના પ્રેમને ક્યારેક એવી નજર લાગી જાય છે કે તેમનો પવિત્ર પ્રેમ દુશ્મનીમાં ફેરવાઈ જાય છે. આ કથા કહાની ખૂબ જ માહિતીપ્રદ અને શૈક્ષણિક છે. આ વાર્તા આપણાને એ શીખવી જશે કે ભાઈઓ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ. હું તમને આગ્રહ કરીશ, વિનંતી કરીશ કે આ કથા કહાનીને પૂરી સાંભળો. દર્શક મિત્રો, જો તમે ચેનલ પર નવા દર્શક બન્યા છો તો હું તમને બીજી વિનંતી એ કરવા માંગુ છું કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ દબાવો, જેનાથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. તો દર્શક મિત્રો, આ એક સત્ય ઘટના છે. રાજસ્થાનની ભૂમિ પર બનેલ એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક ગામમાં એક સજ્જન વ્યક્તિ રહેતા હતા. તેમને બે પુત્રો હતા. બંને પુત્રો ખૂબ જ સુંદર હતા, સમજણા હતા અને કહેવાય છે કે બંને ભાઈઓને એકબીજા માટે અપાર પ્રેમ હતો. તેઓ સાથે રહેતા હતા, સાથે ખાતા હતા, સાથે સૂતા હતા અને જ્યારે તેઓ બહાર ફરવા કે સગા સંબંધીઓને ત્યાં મળવા જતા ત્યારે પણ સાથે જ જતા. બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેમને પ્રિય મિત્રો પણ કહેવામાં આવતા હતા. ભાઈ ભાઈ વચ્ચે તો હંમેશા પ્રેમ હોય જ છે, પરંતુ તેમની વચ્ચે દુશ્મનાવટ પેદા કરનાર તો કોઈ અન્ય જ હોય છે. જરા વિચાર કરીએ કે એક જ માના કુખેથી જન્મ લેનાર ભાઈઓમાં દુશ્મનાવટ શક્ય છે? ક્યારે નહીં. ભાઈઓ વચ્ચેની દુશ્મનાવટમાં જવાબદાર કોઈ બીજું જ હોય છે. બંને ભાઈઓ ધીમે ધીમે મોટા થયા ત્યારે એમના માતા પિતાએ તેમના લગ્ન કરાવી દીધા. બંનેની વહુઓ ઘરમાં આવી. માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને થોડા જ મહિનાનો વખત વીત્યો હશે કે બંને ભાઈઓની પત્નીઓ વચ્ચે લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા અને લડાઈ એટલી હદે વધી ગઈ કે દેરાણીને જેઠાણીને એકબીજાની સાથે ફરી ક્યારે બન્યું જ નહીં. અને બંને ભાઈઓની પત્નીઓએ બંને ભાઈ વચ્ચે ઝેર ગળવાનું શરૂ કર્યું. પોતપોતાના પતિઓને કહેવા લાગી કે તમારો ભાઈ આવો છે, તમારો ભાઈ એવો છે, તમારા ભાઈએ આવું કર્યું, તમારા ભાઈએ આમ ન કર્યું અને આમ કર્યું. આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો. દર્શક મિત્રો, પોતાની પુત્રવધુઓના આ કજિયા કંકાસને જોઈને પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા અને પછી તેમણે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને કહ્યું કે બેટા, એકબીજા સાથે પ્રેમથી રહો અને ક્યારે નોખા ન પડતા. તમારી પત્નીઓનું વર્તન સારું નથી. આટલું સમજાવ્યાના થોડા મહિનાઓ પછી તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. સમય એની ગતિથી આગળ વધતો ગયો. હવે બંને ભાઈઓને સંતાનો પણ હતા. મોટા ભાઈને 4 પુત્ર અને નાના ભાઈને 3 પુત્રો હતા. બંને ભાઈઓની પત્નીઓએ હવે પોતાના પુત્રોના કાનમાં પણ ઝેર ઘોલવાનું ચાલુ કરી દીધું કે તારા કાકા આવા છે, તારી કાકી આવી છે, તારા કાકાએ આવું કર્યું છે, તારી કાકીએ આવું કરાવ્યું છે. બીજી બાજુ નાની વહુ પણ તેના પુત્રોને શિખામણ આપવા લાગી કે તારા મોટાબા આવા છે, બંને પતિ પત્ની મતલબી છે, સ્વાર્થી છે, હંમેશા આપણાને નુકસાન જ પહોંચાડ્યું છે. સામસામા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો. બંને ભાઈઓની પત્નીઓએ પોતપોતાના સંતાનોના મગજમાં એકબીજા પ્રત્યે ખોટી ગેરસમજણો ઉત્પન્ન કરી દીધી અને જ્યારે બંને ભાઈઓના દીકરા મોટા થયા, સમજણા થયા તો તેમના પિતા પર ઘણા પ્રકારના અંકુશો લગાવી દીધા. દીકરાઓએ પોતપોતાના પિતાને કહ્યું કે તમે હવે એકબીજાના ઘરે જશો નહીં, એકબીજાને મળશો નહીં, કારણ કે તે સંતાનોની માતાઓએ પહેલેથી જ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટના બીજ વાવી દીધા હતા. મિત્રો, વિચાર કરો, ચિંતન કરો. જે ભાઈઓ નાનપણથી સાથે રહેવાનું, ખાવાનું, પીવાનું અને સૂવાનું શીખ્યા હોય તેઓ એકબીજાના સાથે બોલ્યા વિના કેવી રીતે રહી શકે? એકબીજાના ઘેર ગયા વિના કેવી રીતે રહી શકે? પરંતુ બંનેની પત્નીઓએ બાળકોના મગજમાં દુશ્મનીનું ઝેર એટલું ભરી દીધું હતું કે બંને ભાઈઓ એકબીજાના ઘરે પણ જઈ શકતા ન હતા. સમયને આધીન બંને ભાઈઓ વૃદ્ધ થઈ રહ્યા હતા. જ્યારે પણ તક મળતી, મોકો મળતો ત્યારે બંને ભાઈઓ એકાંતમાં મળતા હતા. તેમના સંતાનોએ તેમના મળવા પર ઘણા પ્રકારના નિયંત્રણો લાદી દીધા હતા. ક્યારેક એવું બનતું કે 2 મહિના કે 3 મહિના કે પછી 4 મહિના વીતી ગયા પછી બંને ભાઈઓ ક્યાંક મળતા અને તેઓ એકબીજા સાથે તેમના હૃદયની, તેમના દિલની વાત કરતા. તેઓ એકબીજા સાથે પોતપોતાના દુઃખ વહેંચતા હતા અને એકબીજાને ગળે લગાડી બંને વૃદ્ધ ભાઈઓ ખૂબ રડતા અને કહેતા હતા કે ભાઈ, આપણા સંતાનો, આપણી પત્નીઓએ આપણાને તો વિખૂટા કર્યા, પરંતુ આપણા બાળકોમાં પણ બનતું નથી. તેઓ અંદરો અંદર લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, એકબીજાને મારવા પર તૈયાર થઈને બેઠેલા છે.
નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, આપણા સંતાનોને ઝડપથી સમજાવવાનો પ્રયાસ કરો, નહીતર ખૂબ મોડું થઈ જશે. પછી કંઈ એવો અનર્થ ના થઈ જાય કે આપણે જીવી પણ ના શકીએ અને મરી પણ ના શકીએ. દર્શક મિત્રો, એક વાત ખૂબ મહત્વની છે કે એક પિતા સૌથી વધારે દુઃખી ત્યારે થાય છે જ્યારે તેના સંતાનો તેની વાત ન માને. આ દુઃખ એક બાપ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે તેના સંતાનો એકબીજાથી લડે છે, એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે. પિતા સમજાવે છે પરંતુ સંતાનો એમની વાત ન માને, એ એક બાપ માટે ખૂબ જ મોટું દુઃખ હોય છે. દુનિયાનો દરેક પિતા ઈચ્છે છે કે પેટ ભરીને પૂરતું ભલે ભોજન ના મળે, પરંતુ સંતાનો પ્રેમથી હળી મળીને રહે. જો સંતાનો પ્રેમથી જીવે તો આપણે ભૂખ્યા રહીને પણ જીવન વ્યતીત કરી શકીશું. આપણે ભૂખ્યા રહીને પણ આપણું જીવન ગુજારી શકીએ છીએ. પણ એક પિતા માટે જ્યારે સંતાનો આપસમાં લડતા હોય, એ પરિસ્થિતિને જોવી એ ખૂબ જ મોટું દુઃખ છે. એ બંને બાજુ એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા અને કહે છે કે આપણા સંતાનોને કોઈ પણ સંજોગે સમજાવવા પડશે, નહીં તો કોઈ દિવસ અનર્થ થઈ જશે. આ રીતે બંને ભાઈઓ તેમના પુત્રોને સમજાવવા માટે વિવિધ પ્રયાસો કરે છે, ઉપાયો કરે છે. તેમને અન્ય લોકો તેમજ સંબંધીઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પુત્રો માનતા નથી, કારણ કે તેમની જનેતાઓએ તેમના મગજમાં નફરતનું ઝેર ભરી દીધું હતું. બંને ભાઈઓના પુત્રો કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. જ્યારે બંને ભાઈઓના પુત્રો ઘણું સમજાવ્યા છતાંય રાજી ન થયા, ત્યારે બે ભાઈઓમાં જે મોટો હતો તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને દુઃખમાં એક દિવસ તેણે આ દુનિયા છોડી દીધી. હાર્ટ એટેકથી મોટા ભાઈનું અવસાન થઈ ગયું. જ્યારે મોટો ભાઈ આ દુનિયા છોડીને વયો ગયો ત્યારે નાનો ભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયો. તે નીચે જમીન પર ઢળી પડ્યો અને રુદન કરવા લાગ્યો અને કહેવા લાગ્યું કે તમારી આ લડાઈ, તમારા ઝઘડાએ મારા ભાઈનો જીવ લઈ લીધો. તમારા બધાના કારણે મારો ભાઈ કાયમ માટે ચાલ્યો ગયો. હે ભગવાન, આવા સંતાનો, આવો પરિવાર હોય તેના કરતાં તો અમારું મરી જવું સારું છે. હે ભગવાન, તમે મને પણ બોલાવી લો. અમે જીવનભર બંને ભાઈઓ હારે રહ્યા, હારે મોટા થયા, પરંતુ મારા બંને ભાઈઓના પરિવારે અમને અલગ કરી દીધા. આજે મારો ભાઈ કાયમ માટે મને એકલો મૂકીને આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. દર્શક મિત્રો, નાનો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતો, પરંતુ તેની પત્ની, તેના દીકરાઓ કે તેની ભાભીને તેના ભત્રીજાઓ પર કોઈ અસર ન હતી. એમને કોઈ જ ફરક ન પડ્યો હતો. નાના ભાઈની પત્નીએ તેના દીકરાઓને રોક્યા અને કહ્યું કે તારા મોટા બા મરી ગયા છે, પણ હું તેમના અંતિમ સંસ્કારમાં નહીં જાઉં, તમે પણ ન જાઓ. અને એવું જ થયું. નાના ભાઈની પત્નીએ તેના જેઠના અગ્નિ સંસ્કારમાં પોતાના દીકરાઓને ના જવા દીધા. જ્યારે નાનો ભાઈ ચાલવા લાગ્યો ત્યારે તેના પુત્રોએ તેને પણ રોકી દીધો અને કહ્યું કે તમે કેવી રીતે જાઓ છો, તમે પણ નહીં જઈ શકો. એની પત્નીએ કહ્યું, જ્યારે આપણા સંતાનો નહીં જાય તો તમે પણ કેવી રીતે જાશો. એ દુઃખી નાનો ભાઈ કહેવા લાગ્યો કે તમે જાઓ કે ન જાઓ, આપણા સંતાનો જાય કે ન જાય, મને વાંધો નથી, પણ મારે તો જવું પડશે, માટે તમે મને રોકશો નહીં. હવે મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે, તેની છેલ્લી વાર તેના દર્શન કરી લઉં, કારણ કે એના પછી મને મારા ભાઈનું ક્યારેય મોઢું જોવા નહીં મળે. અને મારું માનો તો તમે પણ ચાલો, આપણે આજે મોટા ભાઈના અંતિમ સંસ્કારમાં જવું જોઈએ, નહીતર મને એકલાને જવા દો. એની પત્નીએ એના દીકરાઓને આદેશ આપ્યો કે આ ડોહો પાગલ થઈ ગયો છે, આને જવા ન દેતા. એ માણસે તેની પત્ની, તેના દીકરાઓને ખૂબ વિનંતી કરી, પણ એ ના માન્યા. પરંતુ ઉલટા તેના પુત્રોએ એને એક રૂમમાં બંધ કરી દીધો. એની પત્નીએ દીકરાઓને કહ્યું કે જ્યાં સુધી એના ભાઈની અંતિમ વિધિ પૂર્ણ તો શું, પણ 12મું પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે તેને આ રૂમમાં પૂરી રાખો, બહાર કાઢશો નહીં, નહીતર એ ભાગી જશે. એ લાચાર બિચારો ભાઈ શું કરી શકે, કારણ કે તેના શરીરમાં હવે તાકાત નથી. કરે તો શું કરે. આ કળયુગી સમયની કેવી પત્નીઓ હશે ને કેવા સંતાનો હશે. ધીમે ધીમે 12 દિવસ પૂર્ણ થાય છે. 13મો દિવસ આવે છે ત્યારે સગા સંબંધીઓ આવે છે, પરંતુ જે વ્યક્તિ ગુજરી ગયો હતો એના 12મામાં તેના નાનો ભાઈ હાજર નહોતો, કારણ કે એને જવા દેવાયો નહોતો. આવેલા મહેમાન, સગા સંબંધીઓ, રહેવાસીઓ સૌ સાંજ પડીને ચાલ્યા ગયા. મિજબાની કરીને જમ્યા પછી બધા ચાલ્યા ગયા. છેલ્લા દિવસે જે જમણવાર રાખ્યો હતો તે પણ સંપૂર્ણ થઈ ગયો હતો. કેવળ કામ કરવા વાળાઓને ભોજન બાકી હતું અને એ બધા ખાવા હાટુ એક હરોળમાં બેસી ગયા. આ બાજુ ઓલા નાના ભાઈને તેની પત્ની અને પુત્રોએ રૂમમાં બંધ કરી રાખ્યો હતો. તેની પત્નીએ તેના દીકરાઓને છોડી દેવા માટે આદેશ કર્યો કે હવે બધું પતી ગયું છે, પૂરું થઈ ગયું છે, ડોહાને બહાર કાઢો. દર્શક મિત્રો, પછી દીકરાઓએ તેમના પિતાને ઓરડીમાંથી બહાર કાઢ્યો. દીકરાઓને તેની પત્નીની નજર બચાવી અને તે ઘરથી બહાર નીકળી ગયો. નાનો ભાઈ દોટ મૂકીને સીધો મોટા ભાઈના ઘેર પહોંચ્યો. બહાર ગ્રામજનો ભોજન કરવા હાટુ હરોળમાં બેઠા છે. તે ત્યાં જઈને છેટો અલગ જઈને બેસી ગયો. પીરસવાવાળા એક ગામના વ્યક્તિની નજર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
એ માણસે ગામના માણસને કહ્યું કે મને 13 દિવસથી મારી પત્ની અને પુત્રો એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો, એટલે હું મારા ભાઈની મૈયતમાં કે અહીં 12 દિવસ સુધી આવી ન શક્યો. આજ બહાર નીકળ્યો છું. મને કોઈ જોઈ ન જાય, કોઈ ઓળખી ન જાય એટલા હાટું સંતાઈને બેઠો છું. મારો ભાઈ તો નથી રહ્યો, પરંતુ એના 12માનું એક કોળિયું મારા પેટમાં જાય તો એના આત્માને શાંતિ મળે. આટલું સાંભળતા આજે ગામના વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા. એ વ્યક્તિ સીધો દોડતો એના ભત્રીજાઓ પાસે ગયો અને કહ્યું કે ધિકાર છે તમારા જેવા સંતાનો ઉપર કે જે નાના મોટાની મર્યાદાઓ ભૂલી ગયા. એવી તો તમારા ભાઈઓ વચ્ચે કેવી દુશ્મની છે કે દીકરા બાપને એના ભાઈના ઘરે નથી જવા દેતા અને ભત્રીજા આવવા નથી દેતા. ધિકાર છે તમને, તમારા ચાચા કાકાને સંતાઈને આંગણાની બહાર બેસવું પડે છે. પણ આટલું સાંભળતા જ ભત્રીજાઓએ દોટ મૂકીને દોડ્યા. બહાર જઈને કાકાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે કાકા, મહેરબાની કરીને અમને માફ કરો. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મોટું પાપ થઈ ગયું છે. તમે અમારા વડીલ છો, પરિવારમાં મોટા છો અને તમારે અહીં ઉંમરે બેસીને ભોજન કરવું પડે. ધિકાર છે અમારી માણસાઈ પર. તમે અંદર ચાલો, અમારા કાકા માટે આજે ભોજન અમે લાવીશું. ભત્રીજાઓ કાકાને અંદર લઈ ગયા. કાકાએ ભત્રીજાઓને ગળે લગાવ્યા. ભત્રીજાઓએ કહ્યું કે કાકા, તમે હવે બોલો, તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? તમે જે દંડ કરશો, જે સજા આપશો તે અમને મંજૂર છે. પછી કાકાએ તેના 4 ભત્રીજાઓને ગળે લગાવીને કહ્યું કે તમે મારા ભત્રીજા છો, મારા માટે મારા દીકરાઓ સમાન છો. હું ઈચ્છું છું કે મારો ભાઈ જીવતો હતો ત્યાં સુધી તમારી માએ અને મારા દીકરાઓની માએ અમને બંને ભાઈઓને મળવા ન દીધા, વિખૂટા કરી દીધા. તમે એકબીજા પિતરાઉ ભાઈઓને મળવા ન દીધા, ક્યારે ભેગા બેસવા ન દીધા. તમારા દરેકના મગજમાં તમારી માઓએ કેવું ઝેર ભરી દીધું કે તમે એકબીજાના દુશ્મન બની બેઠા. આ દુઃખ સહન ન કરી શકતા મારો મોટો ભાઈ, તમારો બાપ આ દુનિયા છોડીને વયો ગયો. હું એવું મૃત્યુ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે મારા 3 ને તમે 4, તમે બધા એક થઈ જાઓ. બધા ભાઈ હળી મળીને સંપતી રહો, એ જ મારી ઈચ્છા છે. તમે 4 ભાઈઓ મારી સાથે ચાલો, મારા 3 પુત્રો તમને માફ કરી દેશે. તમે પણ એમને માફ કરી દેજો. એ પણ દિલ મોટું રાખશે, તમે પણ મન મોટું રાખજો. 4 ભત્રીજા કાકાની સાથે ગયા. પોતાના ઘરે પોતાના પિતરાઈ ભાઈઓને આવતા જોઈ અને 3 ભાઈ ઊભા થઈ ગયા. દર્શક મિત્રો, 4 ભાઈઓ પોતાના પિતરાઈ ભાઈઓના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, અમારાથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે, અમારાથી પાપ થઈ ગયા છે, અમને ક્ષમા કરો. આજ સુધી અમે અને તમે દુશ્મનો જ રહ્યા. અને બધા ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને બોલ્યા કે આજ પછી આપણે ક્યારેય એકબીજા સાથે લડીશું નહીં. હવે આપણી વચ્ચે કોઈ દુશ્મની નહીં સર્જાય. હવે આપણે બધા આખી જિંદગી પ્રેમ, સ્નેહ અને સંપત્તિ સાથે વિતાવીશું. જ્યારે બધા પુત્રોની માતાઓએ આ જોયું તો એ બોલી ઉઠી કે તમે શું કરો છો? તો બધા ભાઈઓ પોતાની માતાઓ ઉપર ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ધિકાર છે તમારા જેવી માતાઓ ઉપર, જો ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઉત્પન્ન કરી દીધું. ધિકાર છે તમારા જેવી પત્નીઓ પર, જો પોતાના પતિની પણ ના થઈ શકી. અરે, સ્ત્રીનો દરજ્જો તો પરિવારને જોડવાનો છે. તમે તો સ્ત્રી જાતિ માટે કલંક સાબિત થયા છો, જો હંમેશા પોતાના પરિવારને એકબીજાથી વિખૂટા પાડ્યા. તમે શું તમારી જાતને સ્ત્રી કહો છો? દુનિયાની સંસ્કૃતિને સમાજ તમને ક્યારે સ્ત્રીનો દરજ્જો નહીં આપે, ક્યારે માનો દરજ્જો નહીં આપે. અને તમે અમને પૂછો છો કે અમે શું કરી રહ્યા છીએ? જો હવે પછી ફરીથી તમે અમારા મગજમાં એકબીજા પ્રત્યે ઝેર ભરવાનો પ્રયત્ન કરશો તો અમે તમને કાયમ માટે ભૂલી જઈશું. દર્શક મિત્રો, તેમના પુત્રોની આવી વાતો સાંભળીને બંને માતાઓ પાછળ હટી ગઈ અને કાકા પોતાના પુત્રોને અને ભત્રીજાઓને હૃદયથી ભેટી પડે છે. અને તે દિવસ પછી ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ બંધાઈ જાય છે અને તેઓ ધીમે ધીમે ખુશીથી જીવવા લાગે છે. થોડા દિવસો પછી કાકા પણ આ દુનિયા છોડી અને ચાલ્યા જાય છે. કહેવાય છે કે ભાઈ હંમેશા ભાઈ જ હોય છે, ભાઈઓમાં અતૂટ પ્રેમ હોય છે. આ પરિવારમાં પણ ભાઈ ભાઈ વચ્ચે અતૂટ પ્રેમ હતો, પણ છતાંય ભાઈ ભાઈમાં વિખવાદનું કારણ કોણ હતું? ભાઈઓ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટનું કારણ કોણ હતું? એ આ વાર્તા પ્રસંગ થકી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. એવું પણ નથી કે આ દુનિયામાં બધી માં ખરાબ હોય છે, બધી પત્નીઓ ખરાબ હોય છે, પરંતુ અમુક ઘર પરિવારોમાં આવા પણ પાત્રો હોય છે જે પરિવારને વેર વિખેર કરી દે છે. બસ આ વાર્તા પ્રસંગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને અંત સુધી જોવા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.